નમસ્કાર, તમે જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને હું છું આપની સાથે મહેન્દ્ર। સમાચારની શરૂઆત કરીએ અમદાવાદથી। તો અમદાવાદના વટવા વિજોલ જીઆઈડીસીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। કેમિકલ કંપનીઓના પ્રદૂષણથી સ્થાનિકો હેરાન પરેશાન થયા છે, ત્યારે અમી ગ્રીન સહિત કંપનીઓ સામે આક્ષેપો છે। રોગચાળાના ભયથી લોકોમાં પણ ચિંતા જોવા મળી છે, જ્યાં કેમિકલ કંપનીઓ સામે અધિકારીઓ નિષ્ક્રિય હોવાનો પણ આક્ષેપ છે, ત્યારે મંત્રીઓ મુલાકાત લઈને જતા રહેતા હોવાનો પણ આક્ષેપ જોવા મળ્યો છે। જ્યાં સ્થાનિકોની સમસ્યા સાંભળનાર કોઈ નથી, ત્યારે કંપનીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે। ત્યારે સમગ્ર રાજ્યમાં જે પ્રદૂષણ છે તેને લઈને હવે અમદાવાદમાં પણ ક્યાંક ને ક્યાંક પ્રદૂષણ હોવાના જે આક્ષેપો સામે આવ્યા છે। સ્થાનિકો પ્રદૂષણથી પરેશાન થઈ ચૂક્યા છે અને તેઓને કોઈ સાંભળનાર નથી તેવા પણ આક્ષેપો કરવામાં આવ્યા છે। અમદાવાદની વટવા જીઆઈડીસી ના લીધે વટવા વિંજોલ આસપાસના જે સ્થાનિક લોકો છે તે હેરાન પરેશાન થઈ ચૂક્યા છે અને ખાસ કરીને હેઝાર્ડ વેસ્ટની જે પ્રોસેસ કરતી કંપનીઓ છે તેનો ત્રાસ દિવસે ને દિવસે વધી રહ્યો છે। સ્થાનિક લોકો આપણી સાથે છે। અચ્છા, એ જણાવશો કે વટવામાં આ કેમિકલનો જે એર પોલ્यूशन આવતું છે, વોટર પોલ્यूशन આવતું છે, કેટલી સમસ્યા થાય છે? देखिए, समस्या तो बहुत है वटवा में। वटवा जेडीसी की बात करें तो पानी की बात करें तो ये लोग केमिकल छोड़ते हैं रात को। जो गंदे केमिकल है वो छोड़ते हैं, वो केमिकल खेतों में जाता है। खेतों में हमारी गाय माता, हमारे पशु जानवर भैंसे ये सब उसी घास को खाती हैं। उनसे उनके दूध दूध में वो दूध बच्चों तक पीते हैं। आपको पता होगा कि दूध सबसे शुद्ध माना जाता है, पर आज के तारीख में दूध में भी केमिकल्स मिल रहे हैं। लोगों को कैंसर हो रहे हैं, लोग बीमार पड़ रहे हैं। तो इस तरह से बहुत सारी बीमारियां पड़ रही है और जेडीसी में आप चले जाओगे, आप 2 घंटे नहीं रह पाओगे। सांस लेने में इतनी दिक्कत होगी आपको, आप खुद कभी आके विजिट करो। अभी देखो, नेता लोग आएंगे जाएंगे, है ना, सब अच्छा हो जाएगा 2 मिनट के लिए, फिर अभी जैसा था फिर वैसा हो जाएगा। लोग मर ही रहे हैं। तो अभी आए इतने किलोमीटर दूर से? हम आए हैं यूपी से, यहाँ छोड़ के आए हैं काम करने। और अब देखा जाए तो हम जितना कमाते हैं नहीं उतना तो दवाई में लगा देते हैं। आपको पता है कि आज महंगाई इतनी बढ़ती जा रही है और जीआईडीसी का पॉल्यूशन को देख के आप देखो बीमारियां, आप एलजी चले जाओ, वहां पे लोग केमिकल से कितने लोग पड़े होंगे। आज अपने देश में कैंसर क्यों हो रहा है? केमिकल खाने से हो रहा है। अच्छा, तो विंजोल में कैसा माहौल है? क्योंकि यहाँ की जो लैंड होगी उसमें कुछ निकल रहा है कि नहीं, या तो विंजोल वालों को क्या तकलीफ हो रही देखिए, विंजोल में आप जाएंगे ना तो सुबह के समय जब आप उठेंगे ना 4 से 5 बजे के करीब, आसमान में ऐसा धुंध नजर आएगा कि ठंडी का समय है, ऐसा लगेगा कि कोहरा पड़ा हुआ है। आसमान में ऐसे सफेद बादल जैसा दिखे, बिन मौसम के बादल। ऐसा लगेगा कि पूरा दिन तो साफ था, रात में कोई अचानक से आके बादल छोड़ के चला गया। तो ये क्या है? ये वही है जो फैक्ट्री वाले रात में धुआं छोड़ते हैं, केमिकल वाले। वो सब वहाँ की परिस्थिति को नुकसान कर रहे हैं। मैं तो सरकार से इतना ही कहना चाहूंगा कि कभी भविष्य में भोपाल जैसा माहौल यहाँ गुजरात में ना स्थिति उसकी बने, तो उस पर सरकार को इस पर ध्यान देना चाहिए। પરંતુ જ્યારે મંત્રી આવતા હોય છે ત્યારે સાફ સફાઈ જોવા મળતી હોય છે। હું અત્યારે પણ જોઉં છું જે ભૂંગળામાંથી જે 3 કંપનીઓ જેના ભૂંગળા અત્યારે બંધ થઈ ચૂક્યા છે, જે કેનાલનું પાણી છે એ સુકાઈ ગયું છે। હું તમને વિડીયો બતાવું છું હજી 2 દિવસ પહેલાનો। 2 દિવસ પહેલા જ અહીંયા કેમિકલ નીકળ્યું હતું, તેના અધિકારીઓને અમે જાણ કરી તો અધિકારી એવું કહે છે કે અમે સીએમ જોડે બેહીએ છીએ, પીએમ જોડે બેહીએ છીએ। તો સીએમ જોડે બેહવાવાળા, પીએમ જોડે બેહવાવાળા શું આ પોલ્યુશનને કંટ્રોલ ના કરી શકે? શું એવી કંપની ઉપર પગલાં ના લઈ શકે? માત્ર આજે જ્યારે પર્યાવરણ મંત્રી આવે છે ત્યારે આજ કંપનીને ક્લીન કરી નાખી છે, આજે ધુમાડા બંધ થઈ ગયા છે। અમુક તો ભાજપના કોર્પોરેટરોને એવું કહેવું છે આ લોકો અમારું નથી સાંભળતા, તો અમારું તો ક્યાંથી સાંભળવા? અમે તો વિપક્ષમાં છીએ। જો સરકારમાં હોવા છતાં, સરકારના પ્રતિનિધિઓ હોવા છતાં, પબ્લિકના પ્રતિનિધિઓ હોવા છતાં જો એમનું ના સાંભળતા હોય તો આ લોકોનું ક્યાંથી સાંભળે? લોકો દિવસે ઝેરી હવા શ્વાસમાં લઈ રહ્યા છે, લોકો દવાખાને દાખલ છે, છતાં પગલે નાના નાના બાળકો હેરાન થઈ રહ્યા છે, પશુ હેરાન થઈ રહ્યા છે। આ અધિકારીઓ ઉપર હું આજે કહેવા માંગુ છું અને આજે રજૂઆત પણ કરવાની છે અમારે કે આવી કંપનીઓ અને આવા અધિકારીઓ પર જ્યાં સુધી પગલાં ભરવામાં નહીં આવે ત્યાં સુધી અમદાવાદ નહીં સુધરે, ના ગુજરાત સુધરશે। આવા ભ્રષ્ટ અધિકારીઓને લીધે આજ ગુજરાત બદનામ થઈ રહ્યું છે અને લોકો આ દવાખાનામાં દાખલ। એટલે કે જીપીસીબીના જે અધિકારીઓ છે તેના મેળા પીપળા સાથે કેમિકલ હેઝાર્ડ જે બીજા શહેરમાંથી અહીંયા લાવીને કરવામાં આવતી પ્રોસેસ અને સાથે આ જમીનની અંદર જે પાણીનું પ્રદૂષણ અને સાથે હવાનું પ્રદૂષણને લીધે હજારોની સંખ્યામાં જે પશુ પક્ષીઓના મોત થાય છે, હજારોની સંખ્યામાં લોકો છે દિવસે ને દિવસે કેન્સરના ભોગ બની રહ્યા છે। ત્યારે આવા અધિકારીઓ અને આવી કંપનીઓ સામે કડક કાર્યવાહીની માંગ છે તે લોકો કરી રહ્યા છે।
કેમેરામેન રશ્મિન પટેલ સાથે મીર દુધરેજા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ.